શું નામ આપનું? રણજીતસિંહ પરમાર મારું નામ. જિલ્લા કોંગ્રેસ સમિતિ મહેસાણામાં ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે. શું કહેશો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ કયા મુદ્દા આધારે જિલ્લા સમિતિ દ્વારા થઈ રહી છે? ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા ઉમેદવારોની જે પ્રક્રિયા છે તે એની પેનલ બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જિલ્લા કોંગ્રેસ સમિતિને ઉમેદવારોની પેનલ સબમિટ કરવામાં આવી છે, એમને સાંભળવામાં આવશે. આવનાર સમયમાં કોંગ્રેસ જે તાલુકાને લગતા પ્રશ્નો છે, જેમાં ભાજપનો ભ્રષ્ટાચાર છે, જે રોડ રસ્તાના ભ્રષ્ટાચારો છે, તે અનુસંધાને વર્તમાન સમયમાં જે ટોલ નાકું તૈયાર થઈ રહ્યું છે અરઠીની પાસે, આમ ખેરાલુથી અંબાજી તરફના રોડ ઉપર, એ આવનાર સમયમાં ખૂબ મોટો ઇસ્યુ બનવાનો છે. એ મુદ્દે અને તાલુકાના બીજા જ્યાં જ્યાં ભાજપ સરકારની ગેરરીતિઓ છે, કુરીતિઓ છે, એને ઉજાગર કરી અને અમે લોકોની પાસે જવાના છીએ અને મત માગવાનો લોકો પાસે મત માગીશું. શું કહેશો, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં આ વખત કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટાઈ આવશે? વર્તમાન સમયમાં અમે જ્યારે લોકોની વચ્ચે જઈએ છીએ, લોકસંપર્કમાં જઈએ છીએ, ત્યારે લોકોનો રિસ્પોન્સ ખૂબ સારો છે. જે ભાજપના ભ્રષ્ટાચારી શાસનથી ખૂબ કંટાળેલા છે, એ તમામ લોકો આ વખતે બદલાવના મૂડમાં છે અને લોકો બદલાવ તરફી ચોક્કસ મતદાન કરશે એવી અમને આશા છે.